પાટણમાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે કલેક્ટર તુષાર ભટ્ટની આદર્શ વિદ્યાલય મતદાન મથકની મુલાકાત. મતદાન મથકની અંદર ઉપલબ્ધ સુવિધાઓ, મતદારો માટેની વ્યવસ્થાઓ તેમજ ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરી. માહિતી બ્યુરો, પાટણ. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે. મતદારોમાં સવારથી જ ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને વિવિધ મતદાન મથકો પર લોકો લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા આગળ આવી રહ્યા છે. આ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર ભટ્ટે પાટણ સ્થિત આદર્શ વિદ્યાલય ખાતેના મતદાન મથકની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે મતદાન મથકની અંદર ઉપલબ્ધ સુવિધાઓ, મતદારો માટેની વ્યવસ્થાઓ તેમજ ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. કલેક્ટરશ્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી સુચારુ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સૂચનાઓ પણ આપી હતી. પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના આ લોકશાહી મહાપર્વને સફળ બનાવવા માટે તમામ સ્તરે સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. મતદારોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ મતદારોની અચૂક મતદાન કરી લોકશાહી પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે. પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ, પાટણ.